जी, अस्सलाम वालेकुम डॉक्टर साहब। वालेकुम सलाम व रहमतुल्लाह। शुरू करो। वेलकम। ओके। औज़ु बिल्लाहि मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरिल खल्क़ि व खातिमुल अंबिया वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद वला हौला वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। भाइयों, આપણે સૂરા બકરાની ડિસ્કશન અને તફસીર કન્ટિન્યુ રાખશું અને ચર્ચાઓ કન્ટિન્યુ રાખશું. ગયા વખતે આપણે 114 અને 115 114 અને 115 આયતનું ડિસ્કશન કર્યા હતા. આજે આપણે 116, 117 અને 118 આ ત્રણ આયતોનું ડિસ્કશન આપણે કરશું. આ આયતો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે આમાં જે આપણને મેસેજ મળે છે તે મેસેજ તૌહીદનો મળે છે અને એના ઉપર આપણું ઈમાન જેટલું ક્લિયર હોય એટલું આપણા માટે અને આપણા બેનિફિટ માટે અને મારિફત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની અન્ડરસ્ટેન્ડિંગ માટે બહુ જ જરૂરી છે. તો આ આયત ઉપર આપણે આવીએ એની પહેલા મને ખાલી એક પ્રિએમ્બલ આપવું છે કે 109મી આયતથી લઈને 115મી આયત સુધી આપણે જ્યારે Sorry, carry on please. Somebody muted him, I think now. Okay. Sorry. No વાંધો નહીં. ઓકે. મને તો કોઈ વાતો કરતું મારી સાથે પણ હા, ક્યાં હતો હું? 109 થી 115મી જે આયતો છે એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ આયતોમાં આપણું ધ્યાન ખેંચે છે અને આપણને એક એનાલિસિસ મળે છે કે યહૂદીઓ અને નસારાઓ જે લોકોની પાસે હિદાયતો આવી હતી, કોન્સેપ્ટ ઓફ તૌહીદ આવ્યું હતું, એ લોકો કેવી રીતે એક કોન્સેપ્ટને હટાવી નાખતા હતા, કેવી રીતે કરપ્ટ કરતા હતા. તો એનું એનાલિસિસ આપણને આમાં મળે છે અને એ ઉપરથી આપણને અમુક હિદાયતો એટલે કે અમુક સબકો આપણા માટે છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે, ઈમાનદારોનું ધ્યાન ખેંચે છે કે જુઓ, તમે જ્યારે યહૂદીઓ સાથે નસારાઓ સાથે રિશ્તો રાખો તો બી કેરફુલ, ડોન્ટ બી નાઇવ, બી કોશિયસ. શા માટે? કારણ કે એ લોકો કુફર ઇખ્તિયાર કરી લીધું છે આ કરપ્શનના લીધે અને સાથે સાથે મુશ્રિકોની સાથે થઈને એ લોકો રસૂલ ખુદાને અંડરમાઇન કરે છે. સો બી કોશિયસ એન્ડ ડોન્ટ બી નાઇવ. બીજી વસ્તુ જે આપણા માટે છે ને આપણું ધ્યાન ખેંચે છે એ છે કે જો આ નસારાઓ અને યહૂદીઓ તમને કુફર તરફ લઈ જશે અને એ ફિતના અને ફસાદમાં તમે પડતા નહીં. જો એમાં પડશો તો પછી પાછું નીકળવું એક પ્રોબ્લેમ થઈ જશે, કારણ કે તમારું જે ઈમાન એ વખતે હતું એ બહુ સ્ટ્રોંગ નથી. તો તમે તમારો ઈમાન ઉપર તમે વધારે તમારું એટેન્શન રાખો. જેમ કે તમે નમાઝ પઢો, તમે ઝકાત આપો, તમે સારા અમલો કરો, આ ફિતના અને ફસાદમાં તમે નહીં ગળી જતા, તમારું ઈમાન તમે સ્ટ્રોંગ બનાવો. ત્રીજી વસ્તુ જે આપણને આપણું ધ્યાન ખેંચ્યું હતું તે આ હતું કે જો યહૂદીઓ અને નસારાઓ શું કર્યું છે કે એ લોકોએ પોતાના વિશફુલ થિંકિંગનું મીન્સ પોતાનું ઇમેજિનેશનથી, પોતાનું ઓપિનિયન લઈને જે મારી હિદાયતો હતી, જે કિતાબો મેં મોકલાવી હતી ને એમાં જે શબ્દો હતા એ શબ્દો એ લોકો કરપ્ટ કરી કાઢી અને એક જુદો જ અકાયદ પોતાનું બનાવ્યું છે. તો આમાં આપણું ધ્યાન ખેંચે છે અને પછી કહે છે કે આ વિશફુલ થિંકિંગથી, આ કરપ્શનના લીધે એ લોકોનું પોતપોતાનું અકાયદ બનાવી અને પછી હવે ઝઘડાઓ કરે છે અને આ ઝઘડાઓનો ફેસલો હું પોતે આપીશ એનો ફેસલો. તો આપણું ધ્યાન ખેંચે છે. હવે 116 ને 117 ને 118મી આયત, 116, 117, 118 આયતોમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક બહુ મોટું સ્પેસિફિકલી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉપર આપણું ધ્યાન ખેંચે છે અને એ કહે છે કે હવે જુઓ, આ લોકો એ
નતીજા ઉપર આવી ગયા છે, એ નેરેટિવ ઉપર આવી ગયા છે, હવે એ વાર્તા ઉપર આવી ગયા છે કે એ લોકોએ હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ઔલાદનું રિલેશનશિપ નાખી છે. In other words, they have now given partnership, spouse. Not only that, હવે એ લોકો કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના છોકરાઓ અને છોકરીઓ છે. જેમ કે યહૂદીઓ કહે છે કે નબી ઉઝૈર જે પૈગંબર હતા એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો છોકરો છે. નબી ઈસા નસારાઓ કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો છોકરો છે. મુશરિકો કહે છે કે આ મલાઈકાઓ જે છે એ બધા અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ડોટર્સ છે, છોકરીઓ છે. તો આ જ્યારે વસ્તુની નેરેટિવ બારે પડી અને એની માન્યતા આવી, એટલે કે માણસો એને બિલીવ કરવા, એના ઉપર ઈમાન રાખવાનું શરૂ કર્યા, તો આ 116, 117, 118મી આયત સ્પેસિફિકલી ડીલ કરે છે આ બાબત ઉપર અને રેફ્યુટ કરે છે આ બાબત ઉપર, અને આપણને સમજાવે છે કેવી રીતે એ રેફ્યુટ કરે છે અને આપણા ઈમાનને કેવી રીતે એ સ્ટ્રોંગ બનાવે છે. તો આ આયતો ઉપર હું આવું એની પહેલા હું આ તિલાવતો કરીશ અને પછી આપણે એના ઉપર ડિસ્કશન કરશું ઇન્શાઅલ્લાહ. Ya Allah. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. وقالوا اتخذ الله ولدا سبحانه بل له ما في السماوات والأرض كل له قانتون بديع السماوات والأرض وإذا كذا أمرا فإنما يقول له كن فيكون. وقال الذين لا يعلمون لولا يكلمنا الله أو تأتينا آية كذلك قال الذين من قبلهم مثل قولهم نشابهت قلوبهم قد بينا الآيات لقوم يوقنون. صدق الله العلي العظيم. 16મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે તેઓ કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઔલાદ ધરાવે છે. સુબહાનહુ આ શબ્દ યુઝ કરે છે. આ જાત, આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જાત, આ જાતથી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાક છે, સુબહાનહુ. અને પછી કહે છે કે જેટલી વસ્તુ આસમાન અને જમીનની વચમાં અને આસમાન અને જમીનમાં જેટલી વસ્તુઓ છે એ બધી અલ્લાહની જ છે. ટુ અલ્લાહ બિલોંગ્સ એવરીથિંગ in the heavens and the earth. અને પછી કહે છે કે બધી વસ્તુઓ, બધી ચીજો, everything is obedient to God. બધી વસ્તુઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ફરમાન બરદાર છે. કાનિતૂન, કુલ્લુ લહુ કાનિતૂન. બધી વસ્તુ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ઓબિડિયન્ટ કરે છે. હવે આમાં અમુક વસ્તુઓ આપણે નોટ કરી. પહેલી વસ્તુ છે, શરૂ કરે છે તેઓ. તેઓનો મતલબ થાય છે, આપણે જોઈ લીધું, મેં તમને ઇન્ટ્રોડક્શનમાં આપ્યું કે હવે એ લોકોએ રિલેશનશિપ શરૂ કર્યું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના છોકરાઓ છે, અલ્લાહ સુબહાનહુ છોકરીઓ છે. તો અહીંયા તેઓનો મતલબ છે યહૂદીઓ, નસારાઓ અને મુશરિકો. આ બધાને સાથે લઈ લીધા છે. તેઓ કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઔલાદ ધરાવે છે. શબ્દ અહીંયા યુઝ થયો છે વલદ. વલદ શબ્દ આવ્યો છે મૌલૂદમાંથી. મૌલૂદનો શબ્દ થાય છે કે જેનો જન્મ થયો. મૌલૂદનો મતલબ જેનો જન્મ થયો હતો. એમ નથી કહેતા, ઘણી વખતે આપણે કુરાનમાં વાંચશું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા છોકરો ધરાવે છે. અહીંયા ઘણી વખતે ઔલાદ, મેં અહીંયા ઔલાદ નાખ્યું છે, પણ ઘણી વખતે અહીંયા તમે ઇન્ટરપ્રિટેશન થાય છોકરો. એકચ્યુઅલી ઔલાદ બરાબર એક્સપ્રેશન છે, કારણ કે છોકરો છોકરી જેન્ડર વગરનું છે, ઓફસ્પ્રિંગ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઔલાદ ધરાવે છે, મીન્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ ઓફસ્પ્રિંગ.
સન ને ડોટર ડિસ્ટિંક્શન નથી કરતા, બંને જેન્ડર સાથે નાખી દીધા છે, ઔલાદ. તો અહીંયા આ વસ્તુ આપણને મગજમાં ધ્યાન રાખજો કે that comes from મૌલૂદ, gender means બંને male and female gender is recognized here. સુબહાનહુ. હવે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇનિશિયલી આ આયતમાં રેફ્યુટેશન આપે છે. રેફ્યુટેશન મીન્સ કે એને રેફ્યુટ કરે છે કે અલ્લાહ, તમે તેઓ કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ઔલાદ છે. સુબહાનહુ, this is beyond Allah subhanahu wa ta'ala. This is not Allah subhanahu wa ta'ala. This is above and beyond Allah subhanahu wa ta'ala. Allah subhanahu wa ta'ala ની જાત આ બધાથી પાક છે. આ કેટલો ભાર મૂકે છે કે જે સુબહાનહુ, this is something which is beyond Allah subhanahu wa ta'ala. તમે શું વાત કરો છો, શું કહો છો તમે? This is the expression. એટલો ભાર મૂકે છે આ સુબહાનહુ. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે જે આ બધી વસ્તુઓ કહે છે, ઇટ્સ રેપ્રિહેન્સિબલ, અનએક્સેપ્ટેબલ કે તમે આ વાતો કરો. રેફ્યુટ કરી નાખે છે, જવાબ આપી દે છે. હદીસે કુદસીમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા, હદીસે કુદસી છે કે જેમાં કન્વર્ઝેશન થાય છે રસૂલ ખુદા અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની, કુરાનમાં નથી પણ હદીસે કુદસીમાં છે. એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે કે મારો ઇન્સાન જેને હું પેદા કર્યો છું, મારો ઇન્સાન મને ઇનકાર કરે છે. પછી કહે છે એ ઇન્સાનનો હક નથી કે મને ઇનકાર કરવાનો, પણ મને ઇનકાર કરે છે. પછી કહે છે કે આ મારો ઇન્સાન મારા ઉપર ઇલ્ઝામો નાખે છે, કર્સ કરે છે, એનો હક નથી આ કરવાનો, હું પેદા કર્યો છું એને. પછી કહે છે કે આ ઇન્સાન જો કેટલો નેગ્લિજન્ટ છે, કેટલો બેદરકાર છે કે આ વસ્તુઓ કરે છે, કારણ કે એના મગજમાં એમ છે કે હું એને પાછો જીવન નહીં આપીશ અને એને પાછું હું મારી પાસે બોલાવીશ નહીં એને જવાબદારીઓ માટે. એના મગજમાં એને એમ છે કે મને એને પાછું ઉઠવાનું નથી, મરી ગયા પછી બસ જ નહીં, હું એને પાછું ઉઠાડવાનો છું અને પાછું એને મારી પાસે લઈ આવીશ એની જવાબદારી આપવા માટે. He is negligent of that aspect of his life. એટલે આ બધું મારા પર ઇલ્ઝામો નાખે છે, મને ડિનાય કરે છે, ઇનકાર કરે છે અને પછી આગળ વધે છે. એટલું જ નહીં, પણ હવે મને મારી સાથે ઔલાદને જોડાયો નાખે છે. મને કહે છે, એ લોકો કહે છે કે મારી પાસે છોકરાઓ છે ને છોકરીઓ છે. સુબહાનહુ, આઈ એમ બિયોન્ડ ઓલ ધીસ થિંગ. અને આપણી પાસે બીજી આ હદીસે કુદસીમાં મળે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આમાં મુફસ્સિરો કહે છે કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રહેમત અને દયા કે ઇન્સાનો, એની મખલુક, એને પેદા કરેલી મખલુક જે આટલી એની અગેન્સ્ટ જાય છે, એના ઉપર ઇલ્ઝામો નાખે છે, છતાંય અલ્લાહ સુબહાનહુ વ તઆલાને રોજી અને સસ્ટેનન્સ આપતો રહે છે. આ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એટલે આપણે જોયું આયતમાં ફર્સ્ટ સેક્શનમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા રેફ્યુટેશનનો રિસ્પોન્સ આપે છે. આઈ રેફ્યુટ ધીસ, ધીસ ઇઝ અનએક્સેપ્ટેબલ, ધીસ ઇઝ બિયોન્ડ મી, above and beyond me. એના પછીની આ જ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક્સપ્લેનેશન આપે છે. જેટલી વસ્તુઓ આસમાન અને જમીનમાં છે એ બધી વસ્તુ અલ્લાહની જ છે. લહુ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ઝ. જેટલી વસ્તુ છે, અહીંયા જો શબ્દો યુઝ કર્યા છે, લહુ મા ફિસ સમાવાતિ વલ અર્ઝ. લહુનો મતલબ to Allah alone belongs everything that is in the heaven and the earth. Lahu અને ma નો શબ્દ everything. Lahu, to Allah alone. Ma belongs everything that is in the heaven and the earth. કેટલું emphasis આપે છે આના પછી. લહુ મા ફિસ સમાવાતિ, એક્સપ્લેનેશન આપે છે રેપ્યુટેશનમાં. લહુ મા ફિસ સમાવાતિ કુલ્લુ લહુ કાનિતુન. એના પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કુલ્લુ લહુ કાનિતુન, એવરીથિંગ ઇઝ ઓબિડિયન્ટ ટુ અલ્લાહ સુબહાનહુ વ તઆલા.
શું તમે વાત કરો છો? આ બધી મખલુકોને તમે મારી સાથે જોડાવો છો? મારી ઓબિડિયન્સમાં છે બધું. I control them. I have originated them. I have created them. કાનિતુન એ શબ્દ જે છે એ કાનાતામાંથી આવે છે. કાનિતુનનો જનરલ મિનિંગ છે ઓબિડિયન્સ, કમ્પ્લીટ ઓબિડિયન્સ. કાનાતા, કમ્પ્લીટ ઓબિડિયન્સ. આપણે જ્યારે આ કુનુત જે છે ને, આપણે કુનુત પડી છે ને, તો કુનુત પણ કાનાતામાંથી આવ્યું છે. જ્યારે આપણે કુનુત પડતા હોય છે ત્યારે we should be in the state of complete obedience when we are asking Allah subhanahu wa ta'ala rabbana atina fid dunya hasana wa fil akhirati hasana wa qina adhaban. You should be in complete obedience. એને આપણે કુનુત કહીએ છીએ. Complete obedience to Allah subhanahu wa ta'ala. એના પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આર્ગ્યુમેન્ટ્સ કન્ટિન્યુ કરે છે 117મી આયતમાં. એમાં કહે છે, અને જો એની આર્ગ્યુમેન્ટ્સ કેટલી પાવરફુલ આર્ગ્યુમેન્ટ્સ હવે લઈ આવે છે 117મી આયતમાં તૌહીદ. And that is something so powerful in 117th ayat. You know, it shocks you in a way. My God, this is such a simple but powerful argument. કહે છે કે જેટલી વસ્તુ આસમાન અને જમીનમાં છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનો સર્જનહાર છે. હું સમજાવીશ સર્જનહાર મતલબ. સર્જનહાર છે મીન્સ હી ઓરિજિનેટેડ. અને પછી કહે છે કે જ્યારે એને કોઈ પણ વસ્તુ કરવું હોય એ ઈરાદો કરે તો એ કે થઈ જા અને વસ્તુ થઈ જાય છે. હવે અહીંયા જે શબ્દ યુઝ કર્યો છે ઓરિજિનેશન, એટલે કે એનો મતલબ થાય છે ઓરિજિનેશન. ઇઝ અ ડિફરન્સ બિટવીન ઓરિજિનેશન અને આપણે કાંઈ વસ્તુ બનાવી. જ્યારે ઘણી વખતે આપણું સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે અને આપણે હ્યુમન બિંગ તરીકે, ઇન્સાનો તરીકે આપણે એમ ધારીએ છીએ કે ઓ વી કેન ક્રિએટ ધીસ એન્ડ વી કેન ક્રિએટ ધીસ એન્ડ વી કેન મેક ધીસ એન્ડ વી કેન ડુ ધીસ. હા, આપણે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે વસ્તુઓ આપી છે એ 2-3 જોડીને આપણે ક્રિએટ કરીએ છીએ, આપણે બનાવીએ છીએ. That is the meaning as we understand it as creation. But અહીંયા powerful argument Allah કહે છે, I have originated everything. Origination is different from આપણે 2 વસ્તુ લઈને ક્રિએટ કરતા. ઓરિજિનેશન ફ્રોમ નથિંગ ટુ સમથિંગ આ કોણ કરી શકે છે? ઇન્સાન કરી શકે છે? આની આર્ગ્યુમેન્ટ હજી સુધી કોઈ એથિસ્ટ ઓલું નથી કે અગેન્સ્ટ નથી આપી. આની આર્ગ્યુમેન્ટ્સની અગેન્સ્ટ ઓરિજિનેશન કોણ કરે છે? હજી સુધી કોઈ આપણે એનો જવાબ નથી આપ્યો સાયન્સ. અને આ કુરાનમાં આ આર્ગ્યુમેન્ટની કોઈ અગેન્સ્ટ નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જેટલી વસ્તુઓ આસમાન અને જમીનમાં છે એને ઓરિજિનેટ કરે છે. નોટ ઓનલી ધેટ, પછી જુઓ શું કહે છે. એ કહે છે કે મને હું જ્યારે ઈરાદો કરું કાંઈ કરવાનો તો હું કહું થઈ નથી. આપણે સમજવા જેવું છે. આ કુન ફયકુન નો મતલબ આપણે સમજીએ. ઘણી વખત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં મેથી આપણું ઇન્ટરનેટ બરાબર છે હમણાં? સ્ટેબલ છે? કોઈ શબ્દ મિસ થઈ ગયા છે. હમણાં જ મિસ થયા? હા, હમણાં જ થયા. ઓકે, હું પાછો બોલું છું, રિપીટ કરું છું, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવા માટે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબ્દો હવે અત્યારે બરાબર સંભળાય છે, બરાબર કે નહીં? હા, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શબ્દ યુઝ કરે છે. હું ગુજરાતીમાં પહેલા ટ્રાન્સલેટ કરીશ. કુન ફયકુનનો મતલબ કે થઈ જા અને થઈ જાય છે. કુન ફયકુન. હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ શબ્દ આપણે સમજી શકીએ એટલા માટે યુઝ કરે છે. એટલે એની કુદરત આનાથી વધારે છે. આપણી પાસે, ઇન્સાન પાસે કાબિલિયત નથી કે આપણે એની કુદરતને સમજી શકીએ કે કઈ રીતે એ કુન ફયકુન કરી શકે છે. પણ આપણા સમજણ માટે કે આપણે સમજી શકીએ આટલી કુદરત એની, ત્યારે આ શબ્દોમાં આપણને સમજાવે કે જો હું ઈરાદો કરું છું થઈ જા અને થઈ જાય છે. પણ જો ઇન્સાન પોતે એમ થાય કે મને હવે જાણવું છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુન ફયકુન કેવી રીતે કરે છે, એની રીત મને સમજવી છે, તો એ આ કાબિલિયત આપણી પાસે નથી. આ કુન ફયકુનની કાબિલિયત અલ્લાહે આપણને આપી નથી સમજવાની. જે શબ્દો યુઝ કર્યા છે એ શબ્દોમાંથી આપણે એની થોડી ઘણી કુદરત ખાલી આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. કુન ફયકુન થઈ જા અને થઈ જાય છે.
આ સમજ પડી ને આ મિનિંગનો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અમુક વસ્તુઓ આપણે સમજી નથી શકતા. વી હેવ ટુ એક્સેપ્ટ ધ ફેક્ટ કે એ ખાલિક છે, આપણે મખલુક છે, આપણે લિમિટેશન છે, પણ આપણને કેવું સરસ રીતે કુરાનમાં સમજાવે છે કે જુઓ, મને આઈ એમ ધી ઓરિજિનેશન, આઈ ઓરિજિનેટેડ ધીસ થિંગ, અને હું જ્યારે ઈરાદો કરું છું તો થઈ જાય છે. કેટલી પાવરફુલ આર્ગ્યુમેન્ટ આપે છે કે તમે હજી બેદરકારીઓમાં છો, કે તમે હજી મને મખલુક સાથે જોડો છો. So he's still continuing with that refutation of that very important, very undermining narrative that the નસારાઓ અને યહૂદીઓ અને મુશ્રિકો હવે એમાં શામિલ થઈ ગયા હતા. એ લોકોએ આ નેરેટિવ શરૂ કરી હતી શિર્કની, અને શિર્ક એક બહુ મોટો ગુનો છે. અને આ પાવરફુલ ઈમાનદારો માટે આ પાવરફુલ આર્ગ્યુમેન્ટ આપે છે કે શિર્ક તરફ તમે ન જો, વિચાર કરો તમે, I am beyond all these things. તમે સમજ એ તરફ જાઓ છો. ઇન્સાનોને આ એડ્રેસ કરે છે. 118મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક બીજી વસ્તુ રેફ્યુટ કરે છે. એમ કહે છે કે જેઓ જાણતા નથી એ લોકો કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેમ અમારી સાથે વાતો નથી કરતા, અને અમને કેમ નિશાનીઓ બતાવતા નથી, એની સાયન્સ અમને નથી બતાવતા. ત્યારે રસૂલ ખુદા ત્યારે કહે છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આવા લોકો પેલા આવી ગયા છે. રસૂલ ખુદાને કહે છે, આપણને કહે છે, આવા લોકો પેલા આવી ગયા છે. આ લોકોનું દિલ બધું એક જ સરખું છે. આ લોકો ને પ્રીવિયસ લોકો જે આવી રીતે વાતો કરતા હતા, એ લોકોનું દિલ એક જ સરખું છે. જેવો યકીન લઈ આવી લીધા છે એવો મારી આયતો એટલે કે મારી નિશાનીઓ ઉપર સાફ ઈમાન લઈ આવી લીધા છે. આવી ગયું છે લોકોને ઈમાન ઉપર લોકો યકીન કરી નાખ્યું છે. આ સાફ નિશાનીઓ ઉપર એ લોકો ઈમાન લઈ આવી લીધું છે. આ આયતમાં 18મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ કહે છે. આનું અસ્બાબુલ નુઝુલ આપણે કહીએ ને, અસ્બાબુલ નુઝુલ એટલે કે સર્કમસ્ટન્સીસ ઓફ રેવલેશન. એ આ છે કે એક કાફિર આવ્યો રસૂલ ખુદા પાસે, કહે છે જો તું પૈગંબરનો ક્લેમ કરતો હોય કે તું પૈગંબર છો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, તો કેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારી સાથે ડાયરેક્ટલી આ વાત નથી કરતો? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમને નિશાની નથી બતાવતું, અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેમ કન્ફર્મ નથી કરતો કે તું પૈગંબર છો? આ એનું સર્કમસ્ટન્સ ઓફ રેવલેશન છે. અહીંયા મુફસ્સિરો આ એક હદીસ આપણને કહે છે કે આ હદીસ આ વસ્તુ થઈ હતી. કાફિર આવ્યો તો રસૂલ ખુદા, અને પછી આ આયત આવી કે જે જાણતા નથી એ લોકો આ કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેમ અમારી સાથે બોલતો નથી, અમને કેમ નિશાની બતાવતો નથી? ત્યારે અલ્લાહ કહે છે આ લોકો આવી ગયા છે પહેલા, અને આ લોકોને આવા લોકોનું દિલ એક જ સરખું છે. તો અમે 2-3 વસ્તુઓ આપણે જાણી લઈએ. પહેલી વસ્તુ આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જેઓ જાણતા નથી. એનો મતલબ જેઓ કોણ છે? અહીંયા કહે છે જેઓ ધોઝ, આ કોણ છે? તો મુફસ્સિરોમાં 2 ઓપિનિયન છે આમાં. પહેલું ઓપિનિયન આ છે કે જેઓમાં બધાય આવી જાય છે. યહૂદીઓ આવી જાય છે, નસારા આવી જાય છે, અને મુશ્રિકો આવી જાય છે. કારણ કે અહીંયા પછી આપણે જયારે આગળ વાંચીએ છીએ તો એમાં લખે છે જેઓ જાણતા નથી. તો અહીંયા જે મુફસ્સિરો કહે છે કે યહૂદીઓ અને નસારા પણ આવી જાય છે, તો એ લોકોની પાસે તો જાણ હતી. એ લોકો અહેલે કિતાબ છે, એ લોકો પાસે જાણ હતી કે અલ્લાહ કોણ છે, રસૂલ કોણ છે, પૈગંબરની એ લોકોને ખબર હતી, રેવલેશન ખબર હતું, તૌહીદનો મામલો ખબર હતો. તો એ લોકોને આપણે કેમ કહી શકીએ કે એ લોકો જાણતા નથી? તો જે મુફસ્સિરો કહે છે કે આ ત્રણેય આમાં આવી ગયા છે, એ લોકો એનું એક્સપ્લેનેશન આપે છે. એ લોકો કહે છે કે જો ઇલ્મ આવ્યું હતું બરાબર છે, પણ જો ઇલ્મ ઉપર તમે અમલ ન કરો અને એને તમે કરપ્ટ કરી નાખો, તો પછી ઇલ્મ આવ્યું છે એ લોકો જે કરપ્ટ કરી લીધું છે એ લોકો અને મુશ્રિકોમાં શું ફરક છે? એક તમારી પાસે ઇલ્મ આવ્યું હોય ને તમે એને કરપ્ટ કરી નાખ્યું, કે એટલું બરાબર કરી નાખ્યું કે તમે પણ મુશ્રિક જેવા થઈ ગયા હોય, મુશ્રિકો પણ એમાં સામેલ થઈ ગયા હોય, એના ડિસ્કશનમાં સામેલ થઈ ગયા હોય. તમે આને અલ્લાહને કહેતા હોય કે આ છોકરો છે, આ અલ્લાહનો છોકરો છે, આ લોકો કહેતા હોય આ છોકરીઓ છે, સામેલ થઈ ગયા હો, ડિસ્કશન તમે કરતા હો સાથે સાથે, તો પછી તમારા બંનેમાં ફરક શું છે? એટલે મુફસ્સિરો કહે છે કે આ બધાય આમાં આવી જાય છે. જેવો
બીજી ઓપિનિયન એ છે કે જેઓ મતલબ કે ખાલી મુશ્રિકો, કારણ કે મુશ્રિકો પાસે ફ્રેમવર્ક નહોતી. જે અહલુલ કિતાબ હતા એ લોકોની પાસે એક ફ્રેમવર્ક હતી, અલ્લાહ, પૈગંબર, કિતાબ. ત્યારે મુશ્રિકો પાસે એ ફ્રેમવર્ક નથી, અલ્લાહ, પૈગંબર. એ લોકો આ બધું અજાણ હતા. એટલે એ લોકો કહે છે કે અહીંયા મુશ્રિકો, જેઓ કહે છે એનો મતલબ થાય મુશ્રિકો. શું કહે છે? એ લોકો કહે છે કે જેઓ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેમ અમારી સાથે બોલતા નથી, કેમ અમને નિશાનીઓ બતાવતા નથી? ત્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ લોકો આવી ગયા છે. રસૂલને કહે છે આ લોકો આવી ગયા છે. એટલે આવી ગયા હતા ને, એ લોકોના દિલ છે ને એક જ જાતના છે. એ લોકો આપણી પાસે, તમારી પાસે બધું માંગશે, મોજીઝો કરો, આ કરો, તે કરો, કન્ફર્મેશન આપો. આ બધું આપ્યા પછી પણ એ લોકોનું દિલ કહેશે કે હજી અમે માનતા નથી. તો હવે આ મોજીઝા કેટલા આપશું આપણે? એના બદલે આ બધી સાયન્સ નિશાનીઓ મેં બનાવી છે, આસમાન, જમીન, કુરાન, ઇન્સાન પોતે, એના ઉપર કેમ વિચાર નથી કરતા? વિચાર કરો એના ઉપર, આસમાન ઉપર, જમીનો ઉપર કોણ બનાવી છે? કોણ ઓરિજિનેટ કર્યું છે? તમારા પોતા ઉપર કોણ તમને પેદા કર્યું છે? તમને ઓરિજિનેટ કોણ કર્યું છે? તમે આયત ઉપર વિચાર કરો, શબ્દો ઉપર વિચાર કરો કે મેં તમને શબ્દો આપ્યા છે, એના ઉપર તમે વિચાર કરીને આગળ વધો. તમે મને સમજો આ મારા શબ્દો ઉપરથી. એટલે પછી છેલ્લે કહે છે કે જેઓ આ બધી વસ્તુઓ, નિશાનીઓ જોઈને મારા ઉપર યકીન કરી લીધું હોય તૌહીદનું, એ લોકો તો યકીન કરી લીધા છે, આવા લોકો માનશે નહીં. કેટલા મોજીઝા બતાડશે, એ લોકોની સાથે કેટલી તમે વાતો કરશો, માનશે નહીં. કારણ કે એ લોકોના દિલ આવા જ થઈ ગયા છે, આવા લોકો આવી ગયા છે. તો આ 116, 117 ને 118 આપણને તૌહીદનું ઇલ્મ બહુ સખ્ત રીતે મળે આપે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, કે આપણે શિર્ક તરફ ન જાય. આમાં બે રેપ્યુટેશન, એક તો ઔલાદનું રેપ્યુટેશન આપ્યું, અને બીજું કે જેઓ કહે છે કે અમારી સાથે કેમ વાતો નથી કરતા. અહીંયા અત્યારના માણસો જે એથેઇસ્ટ છે એ લોકોનો પણ લગભગ આવું જ આર્ગ્યુમેન્ટ હોય છે. આપણે જોઈ તો નથી શકતા, વાતો તો નથી કરી શકતા, એવું બધું. તો આ રેપ્યુટેશન અલ્લાહ સુબ્હાનહુ કુરાનમાં આવી રીતે એની આર્ગ્યુમેન્ટ્સ બતાવે છે. બીજી વસ્તુ આપણે જાણવાની છે કે આપણું ઈમાન તૌહીદ ઉપર હવે વધતું જવું જોઈએ. ધ રાઇટ કોન્સેપ્ટ ઓફ તૌહીદ આજના જમાનામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સમજવું, કે તૌહીદ જે કુરાનિક તૌહીદ છે એને આપણે સમજીએ છીએ. એમાં નહજુલ બલાગામાં અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આપણને સમજાવે. અને એમાં જે સૂરો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સૂરો છે, સૂરો ઇખલાસ છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કુલ હુવલ્લાહુ અહદ, અલ્લાહુસ સમદ, લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ લહુ કુફુવન અહદ. કુલ હુવલ્લાહુ અહદ, અલ્લાહ એક જ છે. અલ્લાહ સ્વતંત્ર છે, ઇન્ડિપેન્ડન્ટ છે, સોવરેન છે. એ કોઈને જન્મ નથી આપ્યો અને એને કોઈ જન્મ નથી આપ્યો, અને એના જેવું કોઈ જ નથી. આ ફાઉન્ડેશનલ સૂરો આપણા માટે છે, જે આપણે હંમેશા નમાઝમાં પડતા રહીએ છીએ. કુલ હુવલ્લાહુ અહદ, અલ્લાહુસ સમદ, લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ લહુ કુફુવન અહદ. પછી આપણે જ્યારે આગળ વધીએ ત્યારે આપણને બીજો સબક જે આપણા માટે છે તે આ છે કે આપણે કુરાનની જે આયતો છે એના ઉપર આપણે ઊંડા વિચારો કરીએ. આપણા પોતાની એક્ઝિસ્ટન્સ જે છે, આપણને જે અલ્લાહ સુબ્હાનહુ ઇન્સાન તરીકે પેદા કર્યા છે, તો આપણે આપણા પોતાને પણ પૂછીએ કે મારું પર્પસ શું છે આ દુનિયામાં? હું આવ્યો છું શેના માટે? શા માટે મને પેદા કરવા? અને મને જો પેદા કર્યો હોય તો અલ્લાહ સુબ્હાનહુ જરૂર મકસદ છે એ પેદા કરવાનો, તો એ તો હું જાણું. પછી આજુબાજુ જે નેમતો અલ્લાહે આપી છે, આસમાનમાં, જમીનમાં, બધે બાજુ, હવામાં, પાણીમાં, એના ઉપર તો આપણે ઊંડો વિચાર કરીએ, જેથી કરીને આપણે આપણા ખાલિકને, પરવરદિગારને સમજી શકીએ. અને છેલ્લી વસ્તુ કે કેટલો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રહમાન અને રહીમ છે, કેટલો દયાળુ અને દયા કરનાર છે, કે ઇન્સાન ગમે તેટલું એના ઉપર ઇનકાર કરતો હોય, એના ઉપર ઇલ્ઝામો નાખતો હોય, રસૂલ ખુદાને ઇનકાર કરતો હોય,
રસૂલ ખુદાને છતાં એ એની રહમાનિયત તમે જુઓ કે હજી આપણા રોજી અને સસ્ટેન્સ એની મખલુકને તો આપતો જ રહે છે. આ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. સલામુન અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. વાલેકુમ સલામ ડોક્ટર સાહેબ. સુલતાનભાઈ, હું 30 મિનિટથી વધારે બોલી નથી શકતો, એટલે હું વહેલું Yeah, પતાવી નાખ્યું છું. but we will open the Yeah, to open forum now, and anybody who wants to ask any question or make comments, they are welcome to do so. You'll need to unmute yourself before you make a comment or ask a question. Please go ahead, whoever wants to ask anything. Asad. Thanks. Can I, Brother Siptin Saab, thank you very much. It was very enlightening, and it's so very important to talk about Tawheed. That is the fulcrum, the benchmark. The first thing that we need to observe is to understand is the concept of Tawheed. And the verse that you quoted, Badi'us samawati wal ard. Badi', indeed, that he is the originator of the samawat, of the heavens and the earth. As a matter of fact, Allah has actually dedicated one whole surah in the Holy Quran. It is called Surah Al-Fatir. Another word for the originator is Fatir. Alhamdulillahi Fatir as-samawati wal ard. Praise be to Allah, who is the originator of the samawat and the earth. Indeed, and when you say also another verse which enforces the concept of Tawheed is Laysa kamithlihi shay. There's none comparable to him. I just wanted to make these observations. Ahsant. MashaAllah, thank you very much, Murza Bhai, for bringing my attention to this. Thank you. Alhamdulillah. Ahsant. Salam alaikum. Anyone else? Alaikum salam. Alaikum salam. Salam alaikum, Siptan Bhai. Alaikum salam, Mumtaz Bhai. કેમ છો તમે? Hariyat, alhamdulillah. Salams to all. Mehdi, amara Mehdi Bhai ni bas darak te suraj joun છું તો બસ મારું હૈયું ભલાઈ જાય છે. હવે સુરત આપણને બરાબર દેખાઈ આવી છે. હેન્ડસમ લાગે છે. માશાઅલ્લાહ. Siptan Bhai, mashallah, you know, like every time કેટલું informative lecture. I mean, તમે કેટલા વખતે અમારી ધ્યાન ખેંચ્યા છો કે ત્યાં આપના રસૂલના વખતથી આ યહૂદી નસારાઓના ખ્યાલ શું હતા, ઓલાકાની ચાલ શું હતી, અને એ લોકો ત્યારથી આવું બધું કરતા આવ્યા છે. અને આજ દિવસ સુધી આપણે જોઈએ કે આ લોકો કાંઈ ફરક નથી પડ્યો. એ લોકોનું યુ નો ઇન્ફ્લુઅન્સ, ડોમિનેશન, બધા આપના મુસલમાન ભાઈઓમાં યુ નો દખલગીરી કરવી ને હસદ કરવું ને યુ નો ડિવાઇડ એન્ડ રૂલ ને એવું બધું એ અફસોસની વાત છે. પણ ધીસ ઇઝ વેરી વેરી ઇન્ફોર્મેટિવ સિપ્તનભાઈ. આ તમે જે અને આજે આપણે કહી શકીએ નહીં, પણ તમે તો આ કુરાનમાં રેફરન્સ છે. આ બધા યહૂદીઓ ને નસારાની આયતો કુરાનમાં છે. તો what better proof than that? And every time you say that it is a sort of you know heartening and mind-boggling as well, and knowledge. We have to bear this point all the time. Okay, how do we have to behave in situations which always come around like that, individually or group wise or community wise? તમારું કાઈ કોમેન્ટ છે એમાં કાઈ? મુમતાઝભાઈ, તમે જે પોઈન્ટ મૂક્યા બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણને બકરામાં આપણે જોશું કે હું જ્યારે હવે આપણે બની ઇસ્રાયેલનો જે એપિસોડ છે એ હવે આપણે પતાવીને હવે આગળ વધીએ છીએ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે એક બીજી કોમને ચૂઝ કરે છે કે જે અત્યારે આપણે કહીએ છીએ કે રસૂલ ખુદાની કોમ. હવે અત્યારે જે બની ઇસ્રાયેલને જે હોદ્દો આપવામાં આવ્યો હતો એ હવે મુસલમાનોને આપણે રસૂલ ખુદાની કોમને એ હોદ્દો આપવામાં આવ્યો છે. તો એના ઉપર હવે આસ્તે આસ્તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે. પણ દુઃખની વાત મુમતાઝભાઈ આ છે કે કુરાનમાં આટલા સબકો આપ્યા પછી પણ, આટલા 1400 વર્ષ ઇસ્લામને આવ્યા પછી પણ, આપણી કોમ બન્યા પછી, કોમ એટલે કે ઉમ્મા બન્યા પછી પણ આજે દુનિયામાં આપણે 1.something બિલિયન હોવા છતાં પણ આપણે જે કુરાનનું જે
જે સબકો હતા જો આપણે એને સરખી રીતે અપનાવ્યા હોત ને અપનાવે, દુઃખની વાત છે. હું નથી કે ક્રિટિસાઇઝ નથી કરતો, દુઃખની વાત છે કે તો આજે આપણે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિસ્પોન્સિબિલિટી જે રસૂલ ખુદાને ઉમ્માને આપી છે એ આપણે ફૂલફિલ કરતા હોત આજે. એટલે આ દુઃખની વાત છે. મતલબ કહેવાનો એ છે કે કુરાન અને અહલુલ બૈત આ બે ચીજ જે છે એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને કુરાન જે આપણે જો સમજણી જેટલી આપણે વધારે કરીએ કુરાન, એમાં આપણા માટે બહુ ફાયદો છે, ઉમ્મા માટે બહુ ફાયદો છે. ફક્ત આપણું ડિફરન્સીસ આપણા ભાઈઓ સાથે એ આવી જાય છે. અનફોર્ચ્યુનેટલી ઘણી વખતે ડિસ્કશનમાં ભૂલાઈ જાય છે સુન્નીઓ સાથે કે આપણામાં બહુ ફરકો નથી. આપણે એ લોકોને, હું બહુ ફંડામેન્ટલી વાત કરું છું, હું ઓલામાં નથી જાતો, આપણે શું કહેવાય ડિબેટમાં નથી જાતો, હું ફંડામેન્ટલી વાત કરું છું કે એ લોકોની સાથે ભાઈચારોને આપણું વધારવું જોઈએ. આપણે એ લોકોને જ કહે છે જો જ્યારે આપણે કુરાનની ઇન્ટરપ્રિટેશનમાં જ્યારે આપણે તકલીફો આવી જાય છે કે આનો મતલબ શું છે ને આનો મતલબ શું છે, અમે જાફર સાદિક પાસે જાય છે, અમે અલી ઇબ્ન અબી તાલિબ પાસે જાય છે, અમે ઝૈનુલ આબેદીન પાસે જાય છે અલૈહિસ સલામ. તમે પછી તમારી પાસે જ્યાં તમે જાતા હોય તમારું, આપણે એમાં પછી પડવું ન જોઈએ એટલું બધું. આપણે આપણું પોતાનું ઇન્ટરપ્રિટેશન એવી રીતે આપણે બહાર કાઢીએ કે એ લોકો પોતે આ ઇન્ટરપ્રિટેશનથી એમ સમજે કે નહીં આ ઇન્ટરપ્રિટેશન સુપિરિયર છે આ ઇન્ટરપ્રિટેશન કરતા, તો એ લોકો પોતે જ આપણી નજદીક આવતા જાય. જો એવા ખુલ્લા દિલથી આપણે એ લોકોની સાથે વાતચીત કરીએ, ભાઈ આમાં ઝઘડા કરવાની વાત નથી, ઇન્ટરપ્રિટેશનમાં ડિફરન્સીસ થાય તો અમે અહલુલ બૈત પાસે જઈએ છીએ અમારું ઇન્ટરપ્રિટેશન લેવા માટે, અને અમે એના ઇન્ટરપ્રિટેશન ઉપર અમે ચાલીએ છીએ. એટલે I thought I would add, મુમતાઝભાઈ, તમે જે આ પ્રિએમ્બલ આપ્યું ને એમ. Yeah. Thank you. અલ્હમ્દુલિલ્લાહ. Thank you. Anybody else? Well, thank you very much indeed, Dr. Okay, Saab. હવે તમે મને Yeah, જણાવશો thank નહીં you. કે નેક્સ્ટ ટાઈમ આપણે આવવું પડશે વોટફોર્ડમાં કે ઝૂમનું જ હશે? હવે તમે મને Well, જણાવશો. I've just talked to Mehdi Saab, and he is going to have Zoom as well. Those people who can't make it to come to Al Zahra Center, he will arrange that he will broadcast on the Zoom as well. It is So on that, 25th, is it, Sultan Bhai? Is it not on 25th? Not next week. Al Zahra Center, am I right? Al So Zahra instead Center it- is Al 28 is Zahra next. Center. Is it next week? Or Next did week no, is next Eid. week. Next week Next is week Eid, will be so on Zoom. Oh, that's good. it Yeah. will be on the 28th, 2/8. That will be our 28th, I see. first session. Yeah, 28th. But next 28th. week there's no senior if, program. If you no Oh, senior they- program next week. There's no senior program. I see. So because Next of week, Eid, no, next week. Oh, I see. All right. Yeah, next week, Thank you. Murtaza Bhai Bandali, next week, some of us are going to Sultan Bhai Gowani's for biryani, and some MashaAllah. MashaAllah. some of We're us looking are- forward to it. and some of us are coming to your house for biryani. By all means, you're all welcome. Okay, thank you. Inshallah. Inshallah. There's always a dream, nahi? You can't take our rights away of our dream. I know. We'll but meet, if inshallah. Murtaza Bhai, if you are going to recite Eid namaz, then our praying behind you is a biryani anywhere, Rouhani biryani. Ah, but so. That's what I meant. Nafasi kubwa iko njoo tu. Mashallah. Asante. Inshallah, Kabul. This project. Hussein Mirali nitakuuliza kitu. More people will. Sultan. Huh? Hussein Bhai Mirali nitakuuliza kitu nadhani. Ah. Yeah. Assalamualaikum go ahead. Rabbi. હા, અલૈકુમ સલામ. ગઈકાલે પણ તમારો અમને પ્રસંગ મળ્યો સાંભળવાનો. આજે પણ એ તક અમને મળ્યો. એવું લાગે છે કે અમે તમારા દર્શનથી આદી બની ગયા છે.
ચાલો તમે દુઆ કરો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા બધાનું કોન્ટ્રીબ્યુશન એક્સેપ્ટ કરે. અંગ્રેજી ભાષામાં કે છે કે એડિક્ટેડ, ગુજરાતી ગોતવાનો પ્રયત્ન કર્યો તો ડિક્શનરીમાં બતાવે છે દોષિત. ઓહો, ઇંગ્લિશમાં કયો શબ્દ છે? એડિક્ટેડ. ઓ એડિક્ટેડ. ઓ માશાઅલ્લાહ. ઓકે. હા, એ બતાવે છે દોષિત. હવે દોષિતનો ગુજરાતીમાં બીજો મીનિંગ પણ થાય છે. હા. અને એ છે દોષ એટલે ગુનો કરવા દોષ દોષ. blame, blame. અને બીજો પણ શબ્દ ગુજરાતીમાં છે એ જ, અને એ કે છે અપરાધ. હા હા, અપરાધ હું સમજુ, પણ દોષ મને ખબર નહોતી. તો થેન્ક યુ વેરી મચ. મારો શું દોષ છે અને મારો શું વાંક છે? હા, અપરાધ બરાબર છે. હા, અને સમજી ઓલો ગયો. અપરાધ છે. હા. એટલે મને હવે ખબર નથી કે દોષ એટલે શું, કેમ એડિક્ટેડ માં હવે આવે છે. તમારી પાસેથી મને આટલી સરસ ગુજરાતી પણ મળે છે તો હું આજે મેં પ્રયત્ન કર્યો ગોતવાનો શબ્દ, તો મને આ શબ્દ મળ્યો. ચાલો, કઈ નહીં. તમારા શુભ દર્શન પાછા થાય એવી માનતા છે અમારી. ઇલાહી આમીન. આપણે ઓગસ્ટમાં મળશું ઇન્શાલ્લાહ પાછા. તમે નિશ્ચિત રહો. Inshallah. Okay. I have one question. Yes, please, go ahead. Yeah, before this is our homework. Siptan Bhai, you have said all this Surah Baqarah, and it is very practical that there are a lot of clues and everything, how a community can improve one way or the other. Now we have got a tremendous work to face the mushrikeen and others. Now, what Islam or Muslim community in the world can do to come up and face these problems and go towards God's way? Are there ways or are there clues we should do? For example, I can say one is education. We can keep our children and everything, give them education and tell them about this kind of Surah Baqarah points. And others, is there any way we can unite and do this thing? Otherwise, we are divided and we are falling apart. So I would like to have a comment on that. It is a big subject, but I'm just thinking it is a good way of taking this, and we can think about and come one day next when we come, bring some ideas about it, what we can do for our community, other communities and everything, united Islam, and to face all this problem. Otherwise, it is going in from bad to worst. બસ ભાઈ, સુલતાનભાઈ જવાબ આપી શકું છું? Yeah, please. We've got 6 more minutes, so you're right. ઓકે, 6 મિનિટ તો હું નહીં લઉં, પણ મુખ્તસરમાં અબ્બાસભાઈનો જે સવાલ હતો, અબ્બાસભાઈ આ સવાલ તમારો જે હતો એ બહુ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો સવાલ છે કે એ બધો મુસલમાનો હવે આપણે શું કરવું જોઈએ, કારણ કે ચેલેન્જીસ મુશ્રિકો પાસે છે, અહલલ કિતાબો પાસેથી આપણને આવે છે, બીજાઓ પાસેથી પણ છે. તો આપણે અત્યારે શું કરી શકીએ? તો પહેલી વસ્તુ તો આપણને એ જોવી પડશે કે કુરાન આપણને આ બાબતમાં શું કહે છે. તો આપણે સૂરે બકરાની જે હું તમને જે 9મી થી 15 109 to 115 આયતોમાં એક આયત આપણને અલ્લાહ, અને ઇન્ટ્રોડક્શનમાં મેં પણ આ તમારું ધ્યાન ખેંચ્યું હતું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે જો આ જે કોમ જે બધી છે મુશ્રિકો સાથે થઈને તમને કુફર તરફ લઈ જશે, તો તમે ફિતના ને ફસાદમાં ન પડો, પણ તમે તમારા ઈમાન ઉપર વધારે ધ્યાન રાખો અને ઈમાનને તમે સ્ટ્રોંગ બનાવો. એવી રીતે તમે સ્ટ્રોંગ બનાવો કે તમે તમારી કોમને એક પ્રોગ્રેસિવ કોમ બનાવી શકો. તમારી ઝકાત અને તમે ચેરિટી ને તમે તમારા જે વિઝન છે એને તમે ક્લિયર કરો તમારા ઈમાનથી કે ભાઈ અમારી કોમને હવે આગળ વધવું છે, એને એજ્યુકેટેડ બનાવી છે, અમારી પાસે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું, એની પાસે સરખા પૈસા હોવા જોઈએ. એ જ્યારે યુનાઇટેડ નેશનમાં જ્યારે મુસલમાનો તરીકે બોલે ત્યારે એવી રીતે બોલે કે એક કોમ તરીકે બોલે, એક ઈમાન તરીકે બોલે, એક અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મખલુક તરીકે બોલે, એક હ્યુમેનિટેરિયન તરીકે બોલે. આ વસ્તુ આપણે ક્યારે કરી શકીએ? અલ્લાહ સુબ્હાનહુ પોતે જ આપણને કહે છે કે જો તમે તમારા ઈમાનને સ્ટ્રોંગ બનાવો અને તમે તમારા સારા કામો ઉપર વધારે ને વધારે
ભાર મૂકો. સારા કામોનો મતલબ એમ કે તમે તમારી કોમને એજ્યુકેટ બનાવો, તમારી કોમને જેટલી વ્યવસ્થા તમે કરી શકો એ વ્યવસ્થા કરો. આજે આપણી પાસે 52 દેશો છે. આજે 52 દેશો આપણા મુસલમાનોના દેશો, એની પાસે જો આજે ઓઇલ ન હોત, કાં તો એની પાસે અમુક વેલ્થ ન હોત, તો પછી આપણે ત્યાં ને ત્યાં જ હોત. એ તો આપણી પાસે ઓઇલનું વેલ્થ અલ્લાહ ફઝલ કરમથી આપ્યું છે, તો આપણે જરાક આગળ આવ્યા છીએ. પણ નહીંતર આપણી પોતાને કોશિશથી આપણે, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહી દીધા છે આયતોમાં કે તમારી કોશિશથી તમે આગળ વધો, તમારે ઈમાનને સરખું કરીને તમે આગળ વધો, તો અલ્લાહ સુબ્હાનહુ પોતે જ આન્સર આપે છે આપણને આ કુરાનમાં કે તમે ફિતના ને ફસાદમાં ન પડો. તમે તમારા પોતાના મુસલમાનોની કોમની અંદર ને પોતાને ઇન્ટ્રોસ્પેક્ટ કરો કે આપણે પોતાને પહેલા સ્ટ્રોંગ બનાવીએ અને પછી આપણે મુકાબલો આ કરી શકીએ. આ મારો મુખ્તસરનો આન્સર છે, આ કુરાનનો આન્સર છે. આપણે બીજી બાજુ ક્યાંય જવાની જરૂર નથી. આપણે તો કુરાન જ સરખી રીતે વાંચીએ તો આપણને ઘણા એમાંથી આપણને સબકો મળે છે કે જે આપણે અત્યાર સુધી સબકો એને ઇમ્પ્લિમેન્ટ નથી કર્યા. ધીસ ઇઝ ધી અનફોર્ચ્યુનેટ પાર્ટ of our history, at least in the last 300, 400, 500 years. I hope કે હું થોડું ઘણું તમને તમારા વિચારો માટે આ આન્સર આપી શક્યો. બરાબર છે. I can see there's a lot of hurdle, but as you have given the points, slowly we can progress towards, because see, one country like Iran was forced to be done like that, and where they have come with because they have taken God's web path and are guided towards that. Today, the whole world cannot face it because they say that is also stronger. If that one country can do that one, so many countries of Musliman, where they can. But the problem is, which is a bigger problem, they have more people to inform what the Muslim countries are doing, so they can stop it, or they can corrupt it, or do whatever, so they should not progress. Now that in mind, we have to cultivate a kind of a strategy which we can include them as well, because we don't want to fight them, but we want to show them which is our way of rightful way. This is, I'm just putting as one of the examples. અબસભાઈ, મુખ્તસરમાં આ કહી શકું કે આપણી ડેસ્ટિની, મુસલમાનોની ડેસ્ટિની આપણા પોતાના હાથમાં જ છે. જો એક દેશ ઈરાન આટલા પ્રહારો પછી પણ સર્વાઈવ થઈ શકતો હોય તો સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ ને ઈમાનનું સ્ટ્રેન્થ કેટલું મોટું છે. તો આપણે સબકોમાં આપણા માટે છે કે ડેસ્ટિની આપણા હાથમાં છે કે આપણે કેવી રીતે મુસલમાનો પોતે આપણે યુનાઇટ થઈ શકીએ. અને પેલી વસ્તુ પેલું મોટું કામ આજે એ જ કરવાનું છે કે આપણે પોતે એટલીસ્ટ જે વસ્તુમાં આપણે સંબંધ રાખીએ છીએ અને એમાં આપણે એગ્રી કરીએ છીએ, તો એમાં તો આપણે યુનિટી લઈ આવે. તો એ વસ્તુ અત્યારે તો બહુ સખત કરવાની જરૂર છે આપણામાં. પણ તમારો પોઈન્ટ હું એક્સેપ્ટ કરું છું અબ્બાસભાઈ. Thank you very much indeed, everyone. Thank you. We know